મેટ્રો એક્સપ્રેસમાં આજે વાત કરીશું અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓને કોર્ટે આપેલા રિમાન્ડ. આરોપીઓના પકડ્યા બાદ ખુશ જણાતા મોદી. જાણીશું કે રાજકોટ જિલ્લો કઈ રીતે એજ્યુકેશન હબ બની રહ્યો છે તેમ. ચાલો શરૂ કરીએ મેટ્રો એક્સપ્રેસ. અમદાવાદ બ્લાસ્ટ કેસ સંદર્ભે ધરપકડ કરાયેલા 9 આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તમામ 9 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે આરોપીઓના વકીલે પોલીસની તપાસ સામે સવાલો ઉઠાવ્યા છે અને તમામ આરોપીઓ નિર્દોષ હોવાનું કહ્યું છે. અમદાવાદ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ અબુ બશીર કેટલો ક્રૂર હોઈ શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. કુરાનની પાક કલામ પઢાવતા આ નાપાક આરોપીએ આ આખા વિસ્ફોટોના કરુણ અંજામને પોતાની નજરે નિહાળ્યો અને જ્યાં સુધી એને નિર્દોષ ઘાયલો અને મૃત્યુ પામેલાઓની દારૂની ચીસ અને ચિત્કાર સંભળાય નહીં ત્યાં સુધી તેને ચેન નહોતું પડતું. આખરે તેને સંતોષ થયો કે મોતની તબાહી થઈ ગઈ છે. પછી તેણે ઠંડે કલેજે અમદાવાદ છોડ્યું. અમદાવાદ બ્લાસ્ટનું કોકડું ઉકલાયું હોવાના પોલીસના દાવા બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની છાતી પણ ગજ ફૂલી રહી છે. મોદીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે ગુજકોક કાયદાના અમલીકરણ માટે ગુજરાતને સમર્થન આપે. આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે